નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં એસિડ બેઝ અને ક્ષાર પ્રકરણમાંથી 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો એ પ્રશ્નની ચર્ચા કરવાના છે, જે માર્ચ 2023-24માં પૂછાઈ ગયેલો છે। બરાબર, તો સૌથી પહેલાં જોઈએ આપણે બનાવટ। તો ક્લોરીનની શુષ્ક પોળેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે। એકદમ સિમ્પલ છે। ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે અને આ પ્રક્રિયાનું સમીકરણ આ રીતના થશે: CaOH પ્લસ Cl2 એટલે કે ક્લોરીનની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે આપણને? CaOCl2 એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને આપણે વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખીએ છીએ, અને સાથે સાથે પાણી મુક્ત થાય છે। તો ઘણી વખત આપણને વિરંજન પાવડરનું અણુસૂત્ર પણ પૂછાતું હોય છે। તો વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે। બરાબર, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એનું અણુસૂત્ર અને એનું રાસાયણિક નામ। તો હવે એના ઉપયોગો જોઈએ। ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે। પછી અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે, અને પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે। એટલે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પ્રથમ પરીક્ષામાં અથવા તો બોર્ડ પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે।